વિદ્યુત પરિપથ એક એવો મુદ્દો છે જે વિદ્યાર્થીઓને જો સીધું એમને એમ ભણાવવામાં આવે તો કદાચ એમને સમજવામાં અઘરું લાગી શકે છે. હાય, મારું નામ ચેતન છે અને હું એક ગવર્મેન્ટ સ્કૂલમાં પ્રાઇમરી ટીચર તરીકે કામ કરું છું. તો આજે વિદ્યાર્થીઓને વિદ્યુત પરિપથની સમજૂતી આપવાની હતી. વિદ્યાર્થીઓને ખુલ્લો પરિપથ અને બંધ પરિપથ સારી રીતે સમજી શકાય તે માટે વિદ્યાર્થીઓને મેં આજે કંઈક અલગ રીતે એની સમજૂતી આપવાનો વિચાર કર્યો. તો તેના માટે મેં સૌપ્રથમ કોરા કાગળ લીધા, ત્યારબાદ સ્કેચ પેનની મદદથી જુદા જુદા વિદ્યુત ઘટકોના નામ લખી નાખ્યા. ત્યારબાદ મેં 4-5 વિદ્યાર્થીઓને આગળ બોલાવ્યા અને આ વિદ્યુત ઘટકોના નામ લખેલા કાગળને એક વિદ્યાર્થી ઉપર સેફ્ટી પિનની મદદથી મેં ચોંટાડી દીધા. ત્યારબાદ મેં એક બોલ લીધો અને આ બોલની ઉપર વિદ્યુત પ્રવાહ લખેલું કાગળ ચોંટાડ્યું. હવે આ બધા જ વિદ્યુત ઘટકોના નામ લખેલા વિદ્યાર્થીઓને વિદ્યુત પરિપથમાં વિદ્યુત ઘટકોના ક્રમમાં ઊભા કર્યા અને વિદ્યાર્થીઓને સમજૂતી આપી કે આ બધા જ વિદ્યુત ઘટકો જ્યારે એક સાથે એક હરોળમાં ચોક્કસ રીતે ગોઠવાય છે ત્યારે વિદ્યુત પરિપથની રચના થાય છે. ત્યારબાદ મેં વિદ્યાર્થીઓને ગોળ વર્તુળમાં ઊભા કર્યા અને તેમના હાથમાં વિદ્યુત પ્રવાહ લખેલો બોલ આપ્યો. મેં તેમને આ બોલને આગળ પાસ કરવાની સૂચના આપી. જ્યારે વિદ્યાર્થીઓ બોલને આગળ પાસ કરે છે ત્યારે મેં એમને સમજ આપી કે આ જ રીતે પરિપથમાં વિદ્યુત પ્રવાહ પણ આગળ વધતો રહે છે. આવો પરિપથ બંધ પરિપથ તરીકે ઓળખાય છે. ત્યારબાદ મેં સ્વિચ લખેલા વિદ્યાર્થીને નીચે બેસી જવા માટે કહ્યું. જ્યારે સ્વિચ લખેલો વિદ્યાર્થી નીચે બેસી જાય છે ત્યારે વિદ્યાર્થી બોલને આગળ પાસ કરવાનું બંધ કરે છે. ત્યારે મેં વિદ્યાર્થીઓને સમજ આપી કે આવા પરિપથને ખુલ્લો પરિપથ કહેવાય, જેમાં વિદ્યુત પ્રવાહ પસાર થઈ શકતો નથી. પછી મેં વિદ્યુત ઘટકોની સંજ્ઞા દર્શાવતા ચાર્ટનો ઉપયોગ કરીને વિદ્યાર્થીઓને વિવિધ વિદ્યુત ઘટકોની માહિતી આપી. ત્યારબાદ એક કોરા કાગળ ઉપર વિદ્યુત પરિપથની રચના કરીને મેં વિદ્યુત બલ્બ, વાયર, સેલ, સ્વિચ વગેરે જેવા સાધનોનો ઉપયોગ કરીને વિદ્યાર્થીઓને એક સાદા વિદ્યુત પરિપથની રચના કરીને બતાવી અને વિદ્યાર્થીઓને ત્યારે પણ મેં બંધ પરિપથ અને ખુલ્લા પરિપથ વિશેની માહિતી આપી. આમ મેં વિદ્યાર્થીઓને રમતા રમતા આજે વિદ્યુત પરિપથની સમજૂતી આપી. તમે પણ તમારા વર્ગમાં આ પ્રવૃત્તિ જરૂરથી ટ્રાય કરજો. આજ માટે આટલું જ. આવજો.